હાય, હું છું રીમા ભટ્ટ અને વેલકમ બેક માય ચેનલ. અને આ મારો ફર્સ્ટ વ્લોગ છે. અત્યાર સુધી મિની વ્લોગમાં જ હતી હું. હવે ફર્સ્ટ ટાઈમ હું વ્લોગમાં આવી છું. અને એકચ્યુઅલી અમે અત્યારે જઈએ છીએ અમારા ખેતરે. એટલે અત્યારે અમે પહેલાં અમારા ફૈબાનું ખેતર છે ત્યાં જઈએ છીએ આજે કારિયાણી, અને પછી અમે અમારા ખેતર ટીમ્બાએ જઈશું. એટલે અત્યારે અમે કારિયાણી આવ્યા છીએ. અત્યારે એમણે હમણાં જ ખેતર લીધું છે નવું, તો આવ્યા હતા. કોનું ખેતર છે? ક્રિયાંશ બોલવાનું. કોનું ખેતર? કોના ખેતરે આવ્યા છે આપણે? નાની બુવાનું ખેતર છે, નાનકી બાનું. ક્યાં આવ્યા છીએ આપણે ક્રિયાંશ? કારિયાણી. ક્યાં આવ્યા છીએ? કારિયાણી નવા ખેતર. હવે ટીમ્બા જશું. અને આ છે ને એની ખેતરની અડ્ડો જ આ કેનાલ જાય છે, એટલે ખેતરને બહુ સારો બેનિફિટ મળે એવું છે. એટલે મેં ખેતર નહોતું જોયું કે ચલો આપણે બધા જઈને ખેતર જોઈ આવી. એટલે પછી અમે લોકો સાથે ગયા હતા ખેતર જોવા. અને આ ખેતરની બાજુમાં મસ્ત મજાની કેનાલ જાય છે. હું શું તમને કહું, એને કરતાં અહીંયા રોકાઈ રહી, ગામડાનું જીવન જીવી આપણે બે. કાંઈ નહીં, અપડાઉન નહીં કરવાનું. બસ એ ખેતર છે નીલગીરી વાળું. સાચું? નીલગીરી એટલે હા. બસ પછી પાણી જોયું નથી કે ક્રિયાંશ ગાંડો થયો નથી, એટલે બસ એને પપ્પા બે ઊભા ક્રિયાંશભાઈ પથ્થર નાખે ને પપ્પા એને બધું રમાડતા હતા, એવું બધું કરતા હતા. એટલે થોડી વાર અમે ત્યાં બી જોયું કે ક્રિયાંશ કેવો મસ્ત મજાનો રમતો હતો ત્યાં. અને એ બે જણાનું બસ આવું કન્ટિન્યુ થોડી વાર ચાલ્યું, 5-10 મિનિટ જેવું. અને એટલી બધી ઘણી ક્લિપો તો મેં લીધી નથી એની, કેમ કે એને બહુ મજા આવતી હતી. પ્રકૃતિ સાથે ખરેખર જોડાયેલું રહેવું જ જોઈએ. અને ક્રિયાંશ તો ઘણી વખત જાય જ છે ખેતરે. બસ હવે અમે આવી ગયા ટીમ્બા અમારા ખેતરે, અને અમે અત્યારે ચણા વાવેલા છે ખેતરમાં. બસ ક્રિયાંશને અંદર જાઉં તું જોવા માટે, એટલે પપ્પા એને અંદર લઈ જાય છે ખેતરમાં જોવા. પણ અત્યારે થોડું ભીનું છે, પાણી પાયેલું છે એટલે. અને બસ આમ મારા દૂર સુધી ખેતરમાં ચણા જ વાવેલા છે. અને પાછળની બાજુ અમે ટમેટાં, પાલક, રીંગણા એવું બધું વાવેલું હતું, તો અમે બધા એ તોડતા હતા. ખરેખર બહુ મજા આવતી હતી બધું તોડવાની. અને ટમેટાં બી એટલા મસ્ત ખાટા મીઠા હતા. અને હું ત્યાં ઊભા બનીને 5થી 6 ટમેટાં ખાઈ ગઈ હશું ત્યાં. અને બસ અહીંયા મમ્મી કદાચ રીંગણા તોડતા હતા, તો મને બોલાવી કે ચાલ તાર રીંગણા જોવો હોય તો જો. આ રીંગણા બતાવે છે, બસ ગુલાબી રીંગણા હતા. અને અમે ત્યાંથી થેલો ભરીને ટમેટાં, રીંગણા, પાલક ને એવું બધું લઈ લીધું. અને મેં જો હું તમને બતાવું કેવું ફાઇન રીંગણો છે. આમ ખરેખર મજા આવતી હતી. એમ થાય બધા તોડી લઉં, પણ હજી થોડા નાના પણ હતા, એટલે બહુ બધા જે મોટા થયા હતા ને એ બધા અમે તોડી લીધા હતા. અને જો નાના બધા સરસ રીંગણા થયા છે. અને મમ્મી મને બોલાવે કે આવ જલ્દી. એટલે અમે રીંગણા બી તોડી લીધા ત્યાંથી. રીંગણા અમે લઈને 6 થી 7 રીંગણા તોડ્યા હતા. અને સાઈડમાં થોડો પાલક હતો, એટલે અમે પાલક બી લઈ ગયા હતા ઘર માટે. અને ટમેટાં પણ લીધા હતા ઘર માટે. અને આ બધું છે ને કોઈ બી દવા વગરનું હતું, એટલે ત્યાં વોશ કરીને ખાઈએ ને તો બી ચાલે એવું હતું. અને જો હું તમને બતાવું, અહીંયા પાલક હતો. હા બસ આ છે ને પાલક છે. ધીમે ધીમે. હા સરસ હો. એ લાગે કે છે ને ખેતરની જિંદગી મસ્ત છે. અમે બહુ બધું શાક બી વીણી લીધું અહીંયાથી. અહીંયા એમ તો ભીનું છે થોડું. કાર્તિક બતાવો. પાલક છે, હા એ બધું મેં બતાવ્યું. પછી ટમાટર છે, રીંગણ છે, બધું વીણું છું. હા મેં બધું વીણી લીધું. હવે ડુંગળી વીણવાની છે. હા એ ડુંગળી છે ને આમ દૂર છે, બતાવું હું તમને. આમ એ જ. આ તો બહુ બધું નીકળી ગયું. ડુંગળી પ્રિયાંશ શું છે આ? યસ. આ છે ને અહીંયા
બસ હવે ક્રિયાંશભાઈએ પાવડો લીધો અને કે હું પાણી વાળું છું ને પપ્પા જેવું જેવું બોલતા હતા ને એવું જે પાવડો છે ને એને લઈ લઈને મંડી પડ્યો હતો બધું કરવા. અને ખરેખર એને એવું લાગતું જાણે હું ખેડૂત છું અને પાણી વાવે છે. બોલતો જતો હતો અને કાંઈક ને કાંઈક કરતો જતો હતો. અહીંયા મમ્મી બી ડુંગળી ઉખાડતા હતા. લીલી ડુંગળી છે બધી. અને આ જે છે ને આ વા લીકુડાને લઈને છે ને હવે આવ્યા છે અહીંયા ખેતર. આ સામે રહી ઈ ઓયડી છે, ઓલો લીમડો ફીડ્યો છે, ઓલા ફીફડાની ફીડ્યું. ત્યાં છે ને કૂવો છે હો હોટા પાણીનો. અને આ રહ્યું ને એ હોટા આવડા છીણા વાવ્યા છે. શું વાવ્યો છે? છીણા. અને આ અને આ રહ્યું ને હોટા આ જો આ દાદી આ ઉભી તો ડુંગળી વીણે જો આને આપણે ડુંગળી વાવી છે હોટા. હા આ છે ને બધી લીલી ડુંગળી વાવી હતી એ લોકોએ. અને બસ. હા લીકુડા હા તોડી લીધા હતા. બસ હવે અમે જઈએ છીએ ઈદ કરવા.